રામ અદા રામ 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 રામ. અદા તમારું ગામ કયું? બજરંગપુર. બજરંગપુર તાલુકો જિલ્લો જામનગર. જામનગર. ઘોડીનું નામ? ઘોડીનું નામ સોનું. સોનું. ઘોડી કેવડી ઉંમરમાં થઈ? ઘોડી તો ઉંમર 10-12 વર્ષની તો હશે. 10-12 વર્ષની. હા. અત્યારે ઠાણ આપ્યું લાગે છે? અત્યારે ઠાણ આપ્યું છે ને વછેરી 4 મહિનાની થઈ છે. 4 મહિનાની. વછેરીનું નામ આપણે બંસી રાખ્યું છે. બંસી. હા. અત્યારે પાછો ઘોડો દેખાડેલ છે? પાછો ઘોડો દેખાડેલો છે આપણે. આ કયા? નુકરો બતાવેલો છે. નુકરો. આ કયા ઘોડાની છે? એ છે આપણે ગોંડલવાળા અલ્તાફભાઈનો સરતાજ ઘોડાની છે. સરતાજ. હા. હમ. ફુલેકામાં નાચકામની કમ્પ્લીટ છે. ફુલેકામ નાચકામ. જાત જાતનું કામ આપે છે. સમજાઈ ગયું. 2 પગે હાલવાનું, હા, હા. આટલે રમવાનું, હા હા. ધમાલ, ચોટાલો, ઇકવાઈ. અહીંથી આપણે રાજકોટ જામનગર સુધીનું નામ છે સોનું ઘોડીનું. આટલામાં એમ માનો કે આવી એક ઘોડી નથી એમ આપણા જેવી. આ વછેરી છે ને? આ વચ્ચે જ બંસી. એ બંસી હાલ હાલ. આમ આપણે માનો ને તો રાજકોટ જામનગર સુધી બધે નામ ઉપર જાય છે આપણે ઓર્ડર. સમજાઈ ગયું. કેટલો ટાઈમથી રાખો છો? ઘોડી રાખી છે ને અમારે લગભગ એમ માનો 4 પેઢી થઈ ગઈ. 4 પેઢી? હા. તો પહેલેથી જ પહેલે બાપ દાદા વખત. બાપ દાદા વખત. ઉદે ઉઠીને ઘોડી રાખે તો સારું જ કહેવાય ને. કથા કર્મકાંડનું શીખા નથી ભાઈ. એવું છે એ બધું આ ઘોડા ઉપર છે બધું. સમજાઈ ગયું. ખાલી નામ ઉપર ફોટા વિડીયો નાખી એટલે ઓર્ડર આવે છે. ફોન ઉપર. પછી હાલો. વછેરીની હાઈટ તો સારી થા. 4 મહિનાની કીધી ને કેટલું? માનો ને હા એના માં કરતા સવારી થાય. સમજાઈ ગયું. એ મને એમ કે 62-63 ના ગજો થશે. કલર કયો થઈ જાય એનો? કલર તો હજી આનું કઈ નક્કી નથી. પેલા આવી ત્યારે હાવ લાલ ચંપી હતી, હા. વ્હાઈટ થઈ, હા પાછી કાળી થઈ. હા. હજી એના માં જેવો કલર થઈ જાય. હજી 2 વખત પકડશે કલર. વ્હાઈટ હતી એમાંથી પાછી કાળી થઈ ગઈ છે. પાછી એમાંથી હજી ખુલશે એટલે હજી વ્હાઈટ કલરમાં આવશે. કા રોજી થાય ને કા સંજા 2 કલરમાં રહેશે એમ. અને આ તો ગમે ને આટલામાં પૂછો કે સોનું શું છે એટલે પૂરું થઈ ગયું. આટલામાં એરિયામાં આપણું નામ છે. સોનું ઘોડીથી પ્રખ્યાત છે. ઉંમરવાળી છે તો પાણમાં એની વાત જવા દો તો ઉંમરવાળી છે પણ હજી એમ છૂટે એટલે જાણે વારી ઘોડો છે એવી રીતે આવે. કોકને એમ થાય ઘોડો છે. રેવલ વેવલ ફૂલ બધું એમ ને? નહીં, કે ચલાવવામાં નથી આવતી. આપણે બસ વરઘોડા પૂરતી જ છે. સમજાઈ ગયું. આપવાનું કામ નથી. આપણે ખાલી ઓર્ડર એ પાછું હલાવીને નહીં લઈ જવાની. બોલેરામાં ચડાવીને લઈ જવાની. સમજાઈ ગયું. બોલેરો આવે એટલે આવી રીતે મૂકી દેવાની અને મેળા હડી કાઢીને વહી જાય. ઉપર ઓટોમેટિક ચડી જાય. હા એમનો ચડી જાય. હળીઓ પટ્ટી કરશે જ. આને ખીલે જાવ તો જાય ને છૂટકી આવે.
પહેલેથી એમનો જૂનો શોખ રાખ્યો એમ ને? નકર હવે તો અટાણે તો આ પોહાય એમ નથી, પોહાય એમ છે હે? થોડું ઘર ખાઈ જાય પણ હવે શું છે અમારો ધંધો સકલમ બકલમ દેખા નથી ગમી ખીચડી તો કાઢવી ને સાચી વાત છે. આપણે મહેનત કરીને લેવું છે હા હા બરાબર હા બાકી તો ભગવાન હંધાને ખીચડી દઈએ હા આપણી એ પ્રાર્થના છે હા સમજ્યા તો બધા રોજી કાઠિયાવાડીમાં તો એવું છે, હોજું એટલે હોજું ને બહારના નોડવા દઈએ તો ગમે એમ થાય જ નોડવા દઈએ. સમજ્યા તો બેટા રોજી બસ લે જોજો વાહે બહાર નીકળી જાય, બહાર નીકળી. અલે બંધી અલે